ઉપલેટાના તલંગણામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। તલંગણામાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। તલંગણા ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ઉપલેટા તાલુકાના તલંગણા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તાર જેવા કે તલંગણા ગામ કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો તો તલંગણા ગામમાં જાણે આભ ફાટ્યું હોય તેમ ગામના ચેકડેમ તળાવ પાણી થઈ ગયા હતા। અમારે 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવી ગયું હતું। તંત્ર આવી અને ગામ લોકોએ સાથે મળી અને તેમનું નિકાલ કર્યું। ગામમાં આજરોજ 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડેલો જેથી જનજીવન થોડુંક વ્યસ્ત થયું તો અંદર પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી પણ ગયા હતા તો પાછો વરસાદ થોડોક ધીમો પડ્યો એટલે બહુ વાંધો નથી આવ્યો। વરસાદના લીધે જે નુકસાની છે ખેડૂતોને જે કપાસ, મગફળી, સોયાબીન, એરંડા એ બધા પાકમાં નુકસાની છે ને ગામમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગળી ગયા હતા એની પણ નુકસાની છે।